નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીના આદેશ. ગુજરાતમાં એક સાથે 772 પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા. ગુજરાત પોલીસના પ્રમોશન પામેલા 254 પીઆઈની પોસ્ટિંગ તો રાજ્યના 518 પીઆઈની બદલીના પણ આદેશ અપાયા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તે પહેલા બદલીના આદેશ આપવામાં આવ્યા. 4 દિવસ પહેલા જ ન્યૂઝ 18 પ્રસારિત કર્યા હતા સમાચાર. પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીની ખબર પ્રસારિત કરી હતી અને આખરે આ બદલીના આદેશ આવી ચૂક્યા છે. 772 જેટલા પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. એક સાથે આ તમામ પીઆઈને પોસ્ટિંગ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, એક સાથે 772 પીઆઈ કે જેમને બદલીના આદેશ આપવામાં આવે છે, વિગતે તમામ માહિતી આપશો. પ્રીતિ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા થોડા દિવસો પહેલા જ આ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે લિસ્ટ તૈયાર થઈ ગયેલ છે અને ગમે ત્યારે મોટા ભાગ પીઆઈની બદલીઓ આવવાની છે, જે 3 વર્ષથી વધારે એક જ ડિસ્ટ્રિક્ટમાં તે જોબ કરી ચૂક્યા છે. ત્યારે આજે જે છે 518 એવા પીઆઈ છે કે જે લોકોના 3 વર્ષથી વધારે એક જ જિલ્લામાં થયા એ પ્રકારના 518 પીઆઈઓની બદલી કરવામાં આવી છે. ત્યારે 254 જે પીએસઆઈથી પીઆઈ બની ગયા હતા, પરંતુ તેમની જે બદલીઓ છે તે નહોતી થઈ. ત્યારે 254 જેટલા તે પીએસઆઈથી પીઆઈ બનેલા અધિકારીઓને બદલી કરવામાં આવી છે. એટલે ફરીવાર ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, તે સાબિત થયું છે અને સાચા ન્યૂઝ જે છે તે લોકો સુધી પહોંચે માટે આપણે પ્રયત્ન કરતા રહીશું. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. નમસ્કાર, હું આશુતોષ શુક્લ. શરૂઆત કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. રાજકોટમાં ગુરુ શિષ્યના સંબંધને લજવતી ઘટના સામે આવી છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થી ઉપર પોતાની જ શિક્ષિકા સાથે દુષ્કર્મ અને છેતરપિંડીના ગંભીર આરોપ લાગ્યા છે. લગ્નના વાયદા બાદ શારીરિક સંબંધ અને પછી ઇનકારથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પ્રેમના નામે દગો, લગ્નના વાયદા, શારીરિક સંબંધ અને પછી અચાનક ઇનકાર. જે સંબંધને સમાજમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે, તે ગુરુ અને શિષ્યના સંબંધને લજવતી ઘટના રાજકોટમાં સામે આવી, જ્યાં એક ભૂતપૂર્વ શિક્ષિકા પોતાના જ વિદ્યાર્થીના પ્રેમ અને વિશ્વાસની જાળમાં ફસાઈ ગઈ. પૂર્વ વિદ્યાર્થી ધ્રુવલ દેસાઈએ પોતાની જ શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નના ખોટા વાયદા આપી વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને લાખો રૂપિયા પડાવ્યા. વર્ષ 2024 થી 2025 સુધી હોટલો અને ઘરમાં શારીરિક સંબંધો બાંધ્યા. સાથે થાઈલેન્ડ ફરવા ગયા, 4 ધામની યાત્રા પણ કરી. પણ જ્યારે યુવતીએ લગ્નનું દબાણ કર્યું તો છેવટે મોઢું ફેરવી લીધું. પોતે પકડાઈ ગયો મારા ઘરે જ, એની મંગેતર એને ફોલો કર્યો એટલે મારા ઘરે જ પકડાઈ ગયો છે. અને સર આ 1.5 વર્ષમાં મારા ઘરે સવાર બપોર સાંજ 3 ટાઈમ મારા ઘરે આવતો અને એઝ અ મને વાઇફની જેમ ટ્રીટ કરેલી છે સર. અને અમે કન્ટિન્યુ આ 1.5 વર્ષમાં બહાર જઈ આવેલા છીએ અને આ બધામાં જ આટલા મહિનામાં એણે મને જરા કે છે ને ભનક ના લાગવા દીધી કે એની સગાઈ થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ. અને પછીથી કન્ટિન્યુ એને મારે ડિસેમ્બર સુધી મારી સાથે રિલેશન રાખ્યા. અને એ પછી સર મને જ્યારે ખબર પડી કે એમના સગાઈ થઈ ગઈ છે તો મેં એમ કીધું કે તમે આપણું જે કાંઈ હવે, અને મને એવું કીધું કે મારા ઘરેથી મને પ્રેશર કરીને મને સગાઈ કરાવી છે. સંબંધોમાં છેતરપિંડી. એક સંબંધ જે વિશ્વાસથી શરૂ થયો અને દગા પર પૂરો થયો. જ્યારે જ્યારે લગ્નની વાત આવતી ત્યારે ધ્રુવલ બહાના બતાવતો. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે પીડિતાને ઉંમરમાં મોટી હોવાનું કહી અપમાનિત કરી અને ચૂપચાપ બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી. એટલું જ નહીં, પ્રેમ અને વિશ્વાસના નામે ધ્રુવલે પૂર્વ શિક્ષિકા પાસેથી 6 લાખ રોકડા અને સોનાના દાગીના પણ પડાવી લીધા. એમણે નવેમ્બરમાં મને ખબર પડી, માર્ચ મહિનામાં જ એમના જ મહિલા મિત્ર સાથે એમણે સગાઈ કરી લીધી હતી. અને ત્યારબાદ મને છેલ્લા 10 મહિના સુધી ખબર ના પડવા દીધી અને મને એવું જ કીધું કે હું તમારી જોડે જ મેરેજ કરવા માંગુ છું અને આપણે બહાર ફોરેનમાં આપણે સ્થાયી થવું છે. એમના મમ્મી અને એમના મંગેતર મારા ઘરે આવીને મારી સાથે બહુ બધી મને અપશબ્દો કીધેલા છે, ન બોલવાનું બોલેલા છે. અને એમના મમ્મી ખાસ એમના માતુશ્રી નીલેશ્વરી દેસાઈ જે મારા ઘરે આવીને મને ધમકાવી ગયા છે,
6 લાખ રૂપિયા અને 34,000 નું એને મારું ગોલ્ડ વેચાવી નાખ્યું. ન્યાય માટે ગુહાર. પોતાની સાથે દગો અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં શિક્ષિકાએ પોલીસની મદદ માંગી, પણ આ કેસમાં ગાંધીગ્રામ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. આક્ષેપ છે કે જાન્યુઆરી 2026માં અરજી આપવા છતાં 2.5 મહિના સુધી અરજીની રમત રમાઈ અને છેવટે માર્ચમાં ગુનો નોંધાયો. પ્રેમમાં દગો ભોગવેલી પીડિતાએ ન્યાય માટે મદદની ગુહાર લગાવી છે. જ્યારે લાગણીનો લાભ લઈ છેતરપિંડી થાય ત્યારે તે માત્ર સંબંધો નહીં પરંતુ કાયદાનો પણ ગુનો બને છે. રસ્તા ઉપર ફિલ્મ સ્ટાઇલમાં પીછો, ગાડીઓ વચ્ચે ટક્કર, અંધાધૂંધ ફાયરિંગ. જામનગરના શાંત વાતાવરણમાં ગોળીબારના ધડાકા સંભળાયા. જૂની અદાવતમાં હાઈવે ઉપર જે રીતે ફિલ્મી સ્ટાઇલમાં ફિલ્ડિંગ ગોઠવીને હુમલો કરવામાં આવ્યો તેણે પોલીસ તંત્રને દોડતું કરી દીધું. બાવીસ માર્ચની રાત, જામનગર દ્વારકા હાઈવે, ટાર્ગેટ શાહનવાઝ. ફિલ્મી સ્ટાઇલમાં પીછો, ગાડીઓ વચ્ચે ટક્કર અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ. વસઈ ગામ નજીકની તુલસી હોટલ પાસે અચાનક ગોળીબારના અવાજોથી સન્નાટો ચિરાઈ ગયો. અસલમ ખિલજીના ભત્રીજા શાહનવાઝ પોતાની થાર કારમાં સાથીઓ સાથે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી બીજી થાર અને બલેનો કારે તેમનો પીછો શરૂ કર્યો. રસ્તા વચ્ચે શાહનવાઝને ઘેરી લીધો અને હાઈવે પર શરૂ થયો હાઈ વોલ્ટેજ ડ્રામા. ફિલ્મી દ્રશ્યોને ટક્કર આપે એવી ચેઝ. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહોતું પણ અસલી ગેંગવોર હતી. પાછળથી આવતી ગાડીઓએ શાહનવાઝને ઘેરી લીધો. ચાલતી ગાડીએ જ ફાયરિંગ થયું. બાદમાં શાહનવાઝની ગાડીને જોરદાર ટક્કર મારીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આ જીવલેણ હુમલામાં શાહનવાઝ અને રઉફ લોહીલુહાણ થઈ ગયા. गई 22/3/2026 को रात को 11 बजे फरियादी असलम खिलजी के भतीजे शाहनवाज और उनके साथ 3 लोग और थे. वो तुलसी होटल के पास जो पहुंचे द्वारका जामनगर हाईवे पे, तो वहां उनका एक थार गाड़ी और एक बोलेनो गाड़ी पीछा कर रही थी. उन्होंने ये चीज देखी. उसके बाद उन्होंने वहां से अपनी गाड़ी आगे बढ़ाई तो पीछे एक थार और बोलेनो गाड़ी थी. उन्होंने उस पर फायरिंग की उनकी थार गाड़ी पे और कुछ थोड़ी दूर आगे चल के चॉकलेट फैक्ट्री के पास उनकी गाड़ी को ओवरटेक करके उनकी गाड़ी रुकवाई और उसमें जो है विक्टिम शाहनवाज और बाकी लोगों के साथ मारपीट की. उनकी गाड़ी के कांच वगैरह तोड़े. ઘટનાની ગંભીરતા જોઈને રાજકોટ રેન્જ આઈજી અને જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની એક્શનમાં આવ્યા. આખા જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી. એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમોએ બાતમીદારોને જાળ બિછાવી અને ગણતરીના કલાકોમાં 6 શખ્સોને હથિયારો સાથે દબોચી લીધા. एलसीबी की टीम, एसओजी की टीम और लोकल सिक्का पुलिस स्टेशन की टीम ने कुल 6 आरोपियों को पकड़ा है, जिनका नाम है मोहसिन, हमीद, तबरेज, नूर मोहम्मद, तौहीद खान, विजय. और इसमें टोटल मुद्दामाल जो अभी तक कब्जे किया है वो 2 देसी कट्टे, 3 राउंड्स, 4 लोखंड की पाइप, 1 लोखंड का कायतो, 1 छरी, 1 हथौड़ी, 1 बोलेनो कार और 1 थार गाड़ी. उसमें अभी टोटल 6 आरोपी पकड़ने बाकी है और आगे की तपास चालू है. પોલીસની પકડમાં 6 હુમલાખોરો. પોલીસના સકંજામાં આવેલા ચહેરાઓ જુઓ. મોહસિન ઉર્ફે મુસો, હમીદ ઉર્ફે રાંજો, તબરેજ, નૂર મોહમ્મદ, તૌહીદ ખાન અને વિજય. પોલીસે આ ટોળકી પાસેથી 2 દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને હુમલામાં વપરાયેલી લક્ઝરી કાર સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોહિયાળ ખેલનું કાવતરું અલ્તાફ ગફાર ખફીએ ઘડ્યું હતું. ગત ફેબ્રુઆરીમાં ઓસમાન ખફી પર થયેલા હુમલાનો બદલો લેવા માટે આ આખું પ્લાનિંગ કરાયું હતું. જો કે જામનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હજુ પણ મુખ્ય સૂત્રધારો પોલીસ પકડથી દૂર છે. કહેવાય છે કે વેરથી વસૂલાત ક્યારેક લોહિયાળ હોય છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં ઘરની બહાર સૂઈ રહેલા હિતેશ મેઘવાલની નિર્મમ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ હત્યા પાછળ કોઈ લૂંટ કે મિલકતનો વિવાદ નહીં પણ 1.5 વર્ષ જૂનો બદલો હોવાનું સામે આવ્યું છે. હિતેશ મેઘવાલ હત્યાકાંડ. વેરની આગે લીધો જીવ.
રાત્રે ઘરના ધાબા પર ઊંઘેલો યુવક સવાર થતા લોહી લુહાણ હાલતમાં મળી લાશ. મૃતક હિતેશ મેઘવા, જેના મોત પાછળ છુપાયેલું હતું બદલાનું બીજ. ઘરની બહાર સૂતેલા હિતેશ પર અજાણ્યા શખ્સે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો. અમદાવાદના વાસણા હત્યાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને શંકાની સોય ગુપ્તાનગરમાં જ રહેતા વિનોદ ઉર્ફે વિકી રંગવાલ તરફ ગઈ. વિનોદની ધરપકડ બાદ જે ખુલાસા થયા તે ચોંકાવનારા હતા. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે હત્યાને અંજામ આપનાર આરોપી છે એની શોધખોળમાં હતી અને કેટલાક ટેકનિકલ અને બાતમીદારોના નેટવર્ક આધારે આરોપી જે છે આ હત્યાના અંજામ આપનાર વિનોદ ઉર્ફે વિક્કી રામલાલ રંગવાલ, જેને પકડવામાં આવેલો છે. હાલ જે પણ આરોપીની પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એ આ જે હત્યાનો બનાવને અંજામ આપ્યો છે એમાં એના ભાઈનું જે રીતે મૃત્યુ થયું હતું એ સતત એ શંકાને વિચારોમાં જ રહેવાના કારણે એણે આ કૃત્યને અંજામ આપ્યો. આત્મહત્યાનો બદલો ખૂનથી. આ હત્યા પાછળ 1.5 વર્ષ જૂની એક આત્મહત્યાની ઘટના જવાબદાર હતી. 1.5 વર્ષ જૂની અદાવત અને ભાઈની આત્મહત્યાનો બદલો લેવા આરોપીએ હિતેશ મેઘવાલની હત્યા કરી હોવાનું સામે આવ્યું. વિનોદના ભાઈ શ્રવણે ચંદ્રનગર બ્રિજ નીચે આત્મહત્યા કરી હતી. વિનોદના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશ મેઘવાલનો જ હાથ છે. બસ આ જ શંકાએ વિનોદને ખૂની બનાવી દીધો. બીજું એણે પણ એ પણ જણાવ્યું છે કે જ્યારે આ હિતેશ જે છે એ એના મિત્રો સાથે બેઠો હોય ત્યારે એવી વાત કરતો હતો સતત કે આ જે શ્રવણનું જે મૃત્યુ થયું એમાં શું થયું. એટલે એને ચોક્કસપણે એવું લાગતું હતું કે મારા ભાઈના મૃત્યુની પાછળ આ જે હાલના મૃતક છે જવાબદાર છે. એટલે 24/3ની રાત્રિએ એ પોતે ચહેરો ના ઓળખાય એ રીતે જેકેટ અને ટોપી પહેરી મૃતક જ્યારે એના ઘરની આગળ ખાટલામાં સૂતો હતો ત્યારે એને એ સૂતેલી હાલતમાં જ છરીના ઘા મારી એની હત્યા કરેલી હતી. અને હાલ આ આરોપીને હવે આગળની તપાસ માટે વાસણા પોલીસને સોંપવામાં આવનાર છે. તપાસમાં વધુ એક સ્ફોટક વિગત સામે આવી છે. મૃતક હિતેશ મેઘવાલ મહિલાઓને ફોન કરીને પરેશાન કરતો હોવાની પણ ચર્ચાઓ છે. હત્યારા વિનોદના ભાઈ શ્રવણ સાથે અગાઉ મૃતક હિતેશને બોલાચાલી થઈ હતી. હિતેશે શ્રવણને ધમકાવ્યો અને થોડા જ દિવસોમાં શ્રવણે આત્મહત્યા કરી લીધી, જેના કારણે વિનોદને શંકા હતી જ. એવામાં પોલીસે શું ઉખાડી લીધું? એવા હિતેશના ટોણાઓએ આગમાં ઘી નાખ્યું. હાલ તો પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ આ કેસમાં શ્રવણના મોતનો મામલો પણ સામે આવ્યો છે. હજી પણ અનેક પાસાઓ પર તપાસ ચાલુ છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સટ્ટાબાજીનું સેન્ટર, નકલી પેઢીઓનું નેટવર્ક. મહેસાણામાં બેસીને આ ભેજાબાજો કેવી રીતે કાળા નાણાંને ધોળા કરવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા. જુઓ એલસીબીના દરોડામાં થયેલા આ સનસનીખેજ ખુલાસો. મહેસાણાનું ડિજિટલ મ્યુલ કૌભાંડ. મહેસાણાનું પાંચોડ બાયપાસ સર્કલ અને સામે દેખાતી આ આલિશાન ઇમારત શ્યામ સ્કાયલાઇન, બહારથી શાન દેખાતા અપાર્ટમેન્ટના મકાન નંબર M503માં એક એવું નેટવર્ક ધમધમતું હતું જે દેશના અર્થતંત્રને નબળું પાડવાની શક્તિ ધરાવતું હતું. બાતમી એવી હતી કે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો છે. જ્યારે મહેસાણા એલસીબીએ દરોડો પાડ્યો ત્યારે સામે આવ્યું ઓનલાઈન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગનું ભયાનક સામ્રાજ્ય. ફ્લેટ નંબર M503 સટ્ટાબાજીનું સેન્ટર. શ્યામ સ્કાયલાઇન નામની જે સ્કીમ છે તેની અંદર પર્ટિક્યુલર એક ફ્લેટની અંદર સામાજિક તત્વો અને ગુનેગારો દ્વારા ત્યાં છેલ્લા ઘણા સમયથી એક ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ થતી હોય તેવી બાબત માહિતી પોલીસને મળેલી હતી. પોલીસના સકંજામાં ઉભેલા આ 5 ભેજાબાજો સામાન્ય દેખાય છે, પણ તેમની મોડસ ઓપરેન્ડી પ્રોફેશનલ ગુનેગારો જેવી હતી. આ ગેંગ ઉદ્યમ પોર્ટલ પર નકલી રજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢીઓ ઊભી કરી નકલી જીએસટી સર્ટિફિકેટ મેળવતી હતી. હેતુ માત્ર એક જ હતો, ક્રિકેટ સટ્ટાબાજી અને ગેમિંગના કાળા નાણાંને ઠેકાણે પાડવા માટે મ્યુલ એકાઉન્ટ એટલે કે ભાડાના બેંક ખાતા તૈયાર કરવા. પોલીસને અહીંથી 52 એટીએમ કાર્ડ અને 32 પાસબુક મળી આવી છે, જે સાબિત કરે છે કે આ કૌભાંડ કેટલું મોટું છે. 52 એટીએમ કાર્ડ, 32 પાસબુક, કરોડોના વહીવટની આશંકા. જે મુખ્ય
કે આમાં સાગરીત છે અને તેના બીજા અન્ય જે માણસો છે જે સાગરીતો છે તેઓની સાથે મળી અને બેંક એકાઉન્ટ ખોલી અને જે ગેમિંગના લગતા રૂપિયા હોય, ગેરકાયદેસર મની હોય, સટ્ટાની જે ગેરકાયદેસર મની હોય એ બધાનું આની અંદરથી પ્રોસેસ કરાવી અને એ એન્કેશ કરવાનું કામ કરતો હતો. માસ્ટર માઇન્ડ મિતેશ ઠક્કર વોન્ટેડ. આ આખા રેકેટનો માસ્ટર માઇન્ડ પાલનપુરનો મિતેશ ઠક્કર છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. સટ્ટાના પૈસા આંગડિયા મારફતે મિતેશ સુધી પહોંચતા હતા. એલસીબીએ વિપુલ પટેલ અને તેની ટોળકીને તો જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે, પણ હજી ઘણા મોટા માથા બહાર આવે તેવી શક્યતા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ રેકેટ ચાલતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે અને મોટી માત્રામાં પોલીસને પુરાવાઓ મળતા તમામ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગામી સમયમાં વધુ સ્ફોટક રાઝ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. બળાત્કાર અને લૂંટનો ખૂંખાર આરોપી આખરે ઝડપાયો. 26 વર્ષથી પોલીસને હાથ તાળી આપીને ફરાર થયેલો મોસ્ટ વોન્ટેડ ગુનેગારને આખરે પોલીસે પકડી લીધો. જંગલમાં છુપાઈને રહેતા આરોપીને પકડવામાં પોલીસને પરસેવો વળી ગયો. દરિંદગીનો અંત, જંગલમાંથી સીધી જેલ. 26 વર્ષનો ભાગેડુ હવે કાયદાના હાથમાં. પોલીસની પકડમાં ઉભેલો આરોપી છે સુનિલ ઝુંબરકાળે. 26 વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે કાયદાના જાળમાં ફસાયો. સુરત પોલીસની લાંબી શોધખોળ બાદ અંતે 26 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે, જે લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં વર્ષોથી પોલીસને ચકમો આપતો રહ્યો હતો. લિંબાયત પોલીસ અને સર્વેલન્સ ટીમે ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે તેનું લોકેશન ટ્રેસ કર્યું અને પછી શરૂ થયું એક ચેલેન્જિંગ ઓપરેશન. પોલીસની ખાસ ટીમ પહોંચી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં, જ્યાં આરોપી જંગલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. 5 દિવસ સુધી સ્થાનિક વેશમાં રહી પોલીસે સતત નજર રાખી અને અંતે આરોપીને દબોચી લેવાયો. એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને ડી સ્ટાફનો જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં જે 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો. અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે. આરોપી વર્ષ 2003માં એક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. પર્વત ગામની સીમમાં આવેલા મકાનમાં રાત્રિના અંધકારમાં જે ખેલ ખેલાયો તેણે આખા શહેરને હચમચાવી દીધું. હથિયારો સાથે ત્રાટકેલા સુનિલ કાળ અને તેની ટોળકીએ એક પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી. મહિલાઓ પાસેથી દાગીના અને રોકડ લૂંટી લીધા. નરાધમો આટલેથી જ ન અટક્યા. માનવતા લજવાય તેવું કૃત્ય આચરી પરિવારની યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું. બાદમાં પરિવારને રૂમમાં બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા. ઘટના બાદ સુનિલ કાળે એવો અદ્રશ્ય થયો કે પોલીસ માટે તે એક વણ ઉકેલ્યો કોયડો બની ગયો હતો. સો આમાં અમે ખાસ એની પાછળ 1-1.5 મહિનાથી અમે મહેનત કરી રહ્યા હતા અને ટેકનિકલ થોડું સર્વેલન્સની પણ અમે સપોર્ટ લીધો હતો, જે તે ગામના અને જિલ્લામાં સ્ટેટમાં પણ અમે ત્યાં જે લોકલ પોલીસ છે અથવા અમારા બાતમીદારો દ્વારા ખરાઈ પણ કરતા હતા. પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો ફરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે. ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ. લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, વર્ષ 2016માં મહારાષ્ટ્રમાં હત્યાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. આ કારણે જ તે સુરત શહેરના ટોપ 16 ઇનામી આરોપીઓમાં સામેલ હતો, જે આખરે પોલીસ પકડમાં છે. આ સફળતા માત્ર પોલીસ માટે જ નહીં, પણ વર્ષોથી ન્યાયની રાહ જોતા પીડિતો માટે પણ મોટી આશા છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસમાં આરોપી આચરેલા અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ શકે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ટેકનોલોજીના યુગમાં હવે લૂંટારુઓ રસ્તા ઉપર નહીં પણ તમારા મોબાઈલની સ્ક્રીન પર તરાપ મારી રહ્યા છે. સુરતમાં એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગોલ્ડ માઇનમાં રોકાણના નામે એક વ્યક્તિના 16 લાખ રૂપિયા સેરવી લેવાયા, જેનો માસ્ટર માઇન્ડ MBA પાસ નીકળ્યો.
ડિજિટલ દુનિયાના અદ્રશ્ય ઠગ. સુરતના એક વૃદ્ધ પિતાને વોટ્સએપ પર એક લિંક મળી અને શરૂ થયો છેતરપિંડીનો એવો સિલસિલો જેણે પરિવારની 16 લાખની મૂડી સાફ કરી નાખી. ગોલ્ડ માઇન ટ્રેડિંગના નામે ઠગોએ ફરિયાદીના પિતાને વિશ્વાસમાં લીધા અને RSGC નામની એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. ઠગબાજોની સ્ટાઇલ એટલી આધુનિક હતી કે ફરિયાદીના એકાઉન્ટમાં USDTના નકલી ટ્રાન્ઝેક્શન બતાવીને તેમને મોટો નફો થતો હોય તેવો દેખાડો કરવામાં આવતો હતો. જ્યારે પિતાએ પોતાનો નફો વિથડ્રો કરવાની કોશિશ કરી ત્યારે ટેક્સ અને અલગ અલગ ચાર્જના બહાને વધુ રકમ પડાવવામાં આવી. અંતે ખબર પડી કે આ નફો નહીં પણ એક સુનિયોજિત સાયબર ક્રાઇમ છે. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. MBA પાસ નીકળ્યો માસ્ટર માઇન્ડ. સુરત સાયબર ક્રાઇમ સેલે આ મામલે ટેકનિકલ એનાલિસિસ અને બેન્કિંગ ટ્રેલનો પીછો કર્યો, જે તેમને છેક હૈદરાબાદ સુધી લઈ ગયો. પોલીસના હાથે ઝડપાયો 46 વર્ષીય જીવન રશ્મિ રાઉત, જે પોતે MBA પાસ છે. આ ભણેલા ગણેલા ગુનેગારે કમિશનની લાલચમાં પોતાનું કરંટ એકાઉન્ટ સાયબર માફિયાઓને સોંપી દીધું હતું. જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનો ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે, અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે આ MBA પાસ આરોપીના એકાઉન્ટમાંથી 4.75 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ એકાઉન્ટ વિરુદ્ધ વિવિધ રાજ્યોમાંથી પણ ફરિયાદો નોંધાઈ છે, જેના પરથી છેતરપિંડીનું આ નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. તમિલનાડુથી લઈને ગુજરાત સુધી આ ગેંગ અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે. હાલ તો સુરત પોલીસે આરોપીને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જો કે મુખ્ય સૂત્રધારો હજી પણ ફરાર છે. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. કચ્છમાં ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. માધાપર, ભુજોડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક. માધાપર અને કાલિતલાવડીમાં કેટલાક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો. કચ્છના ભુજમાં જામ્યું ચોમાસું. માધાપર હાઈવે પર વરસાદી માહોલથી વાહન ચાલકોને પડી હાલાકી. અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસાદથી ખેડૂતોની વધી ચિંતા. જમ્મુ કાશ્મીરમાં ભદ્રવાહની સુંદરખેડમાં સ્થિત ગુલદંડાએ ઓઢી બરફની સફેદ ચાદર. ભારે હિમવર્ષાના પગલે પ્રવાસીઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી. શું તમે જાણો છો કે તમારા મોબાઈલની ઓળખ સમાન તેનો IMEI નંબર કેટલો સુરક્ષિત છે? અરવલ્લી જિલ્લામાં એક એવું કૌભાંડ સામે આવ્યું છે જેણે સુરક્ષા એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. જ્યાં એક જ IMEI નંબર પર એક બે નહીં પણ પૂરા 101 મોબાઈલ ફોન ધમધમી રહ્યા હતા. સો મોબાઈલ, એક જ નંબર, એક જ IMEI નંબર, અને તેમાં એક નહીં, બે નહીં પણ 100 થી વધુ મોબાઈલ એક્ટિવ. અરવલ્લીમાં સાયબર અને ટેકનોલોજી સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સામાન્ય રીતે દરેક મોબાઈલની ઓળખ તેનો યુનિક IMEI નંબર હોય છે, પણ અરવલ્લીમાં આંકડાઓ સાથે ચેડા કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો
ખેલાઈ રહ્યો હતો ખતરનાક ખેલ. એસઓજી પોલીસને ટેકનિકલ એનાલિસિસ દરમિયાન એક એવી હકીકત જાણવા મળી જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. અમને એક આઈએમઈ નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને સીડીઆરનો એનાલિસિસ કરતા એક જ આઈએમઈ નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલું, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ આઈએમઈ નંબર ઉપર તમામ ડિવાઇસ રન થતા હતા. તપાસમાં બહાર આવ્યું કે જુદી જુદી કંપનીના અનેક મોબાઈલ ફોન માત્ર એક જ IMEI નંબર પર એક્ટિવ હતા. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને શંકાસ્પદ મોબાઈલ ધારકોને ઓફિસે તેડાવ્યા. જ્યારે તેમની પાસે બિલ મંગાવવામાં આવ્યા ત્યારે મોટાભાગના લોકો પાસે કોઈ પુરાવા નહોતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ 101 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત 7 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોબાઈલ મોડાસાની વિવિધ દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા. હાલ પોલીસે સંબંધિત દુકાનો અને સંકળાયેલા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.